ગંગા તીસ્તાના પાણીની સમજૂતી પર ભારત બાંગ્લાદેશની વાતચીતથી મમતા નારાજ। પીએમને પત્ર લખીને કહ્યું, પાડોશી દેશ સાથે આવી ચર્ચા અમારા વિના સ્વીકાર્ય નથી। પશ્ચિમ બંગાળ સરકારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા અને તીસ્તા નદીઓના પાણીની વહેંચણી અંગેની વાતચીત પર નારાજગી વ્યક્ત કરી છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રએ પાડોશી દેશ સાથેની વાતચીતમાં રાજ્ય સરકારને સામેલ નથી કરી, જ્યારે બંગાળ ભૌગોલિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે બાંગ્લાદેશ સાથે જ ખૂબ જ નજીકના સંબંધો ધરાવે છે। મમતાએ આ અંગે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે બાંગ્લાદેશ સાથે પાણીની વહેંચણીના મુદ્દે બંગાળ સરકારને ચર્ચામાંથી બાકાત રાખવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો। મમતાએ 3 પાનાના પત્રમાં કહ્યું કે અમે રાજ્ય સરકારની સલાહ લીધા વિના આવી એકપક્ષીય વાતચીતને સ્વીકારતા નથી। વાસ્તવમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 21 જૂને 2 દિવસ માટે ભારત આવ્યા હતા। આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। બંને વડાપ્રધાનોએ દ્વિપક્ષીય બેઠકમાં તીસ્તા નદીના સંરક્ષણ અને વ્યવસ્થાપન અને 1996ની ગંગા જળ સંધિના નવીકરણ અંગે પણ ચર્ચા કરી। કેન્દ્ર સરકારે પણ મમતાના આરોપોનો જવાબ આપ્યો અને કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારને તીસ્તા પાણીની વહેંચણી અને ફરક્કા સંધિ અંગે બાંગ્લાદેશ સાથે કેન્દ્રની ચર્ચાઓ વિશે જાણ કરવામાં આવી હતી। સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ 24 જુલાઈ 2023ના રોજ બંગાળ સરકારને પત્ર લખ્યો હતો। તેણે બંગાળ સરકારને ફરક્કામાં પાણીની વહેંચણી પર 1996ની સંધિની આંતરિક સમીક્ષા માટે સમિતિ માટે તેના એક અધિકારીને નિયુક્ત કરવા જણાવ્યું હતું। તે જ 25 ઓગસ્ટના રોજ બંગાળ સરકારે રાજ્યના મુખ્ય ઇજનેર સિંચાઈ અને જળમાર્ગોને સમિતિમાં નામાંકિત કરવા વિશે જાણ કરી હતી। આ વર્ષે 5 એપ્રિલે બંગાળ સરકારના સંયુક્ત સચિવે ફરક્કા બેરેજમાંથી આગામી 30 વર્ષ સુધી પાણી છોડવાની માંગ પણ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।